નમસ્કાર ધોરણ 9ના વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે જે તમારી વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે જે તમારી પ્રથમ પરીક્ષા 2025 માટે તેમાં વિદ્યાર્થી મિત્રો જે તમારો સામાજિકની અંદર જે વિભાગ એમાં પૂછાતી ખાલી જગ્યાઓ આજના વિડીયોમાં આપણે જોવાના છીએ। સંપૂર્ણ મિત્રો બધા જ પ્રકરણમાં જેટલી પણ ખાલી જગ્યાઓ છે એટલી બધી કવર કરીશું। એટલે મિત્રો આ વિડીયો તમે પૂરેપૂરો જોઈ લેશો તો તમારે વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યામાં 1 માર્ક્સ પણ નહીં કપાય। ઓકે, તો વિડીયો મિત્રો અંત સુધી જોજો, હું તમને ધ્યાનપૂર્વક સમજાવીશ, ખાલી વિડીયો તમે ધ્યાનથી જોજો। ઓકે, વિડીયો તમે અંત સુધી જોઈ લેશો એટલે 101% ગેરંટી સાથે કહું છું કે તમારે પૂરેપૂરા માર્ક્સ તમારે જે વિભાગ એમાં પણ આવી જશે। ઓકે, તો આપણે વિડીયોને મિત્રો અહીં સ્ટાર્ટ કરીએ છીએ। તો મિત્રો અહીં જે પહેલાં છે પ્રકરણ 1ની જે ખાલી જગ્યાઓ છે, ઓકે, તેમાં છે કે ઈસવીસન 1773માં બ્રિટિશ પાર્લામેન્ટે ખાલી જગ્યા ધારો પસાર કર્યો। તો કયો ધારો? તો નિયામક। ખાસ યાદ રાખજો મિત્રો, મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે, ઘણી વખત મિત્રો વિકલ્પમાં પણ પૂછાયેલો છે। પછી બીજી ખાલી જગ્યા છે કે કોર્નવોલિસ પછી ખાલી જગ્યા ભારતનો ગવર્નર જનરલ બન્યો, તો સર જ્હોન સોર। ઓકે, પછી પોર્ટુગીઝ નાવિક ખાલી જગ્યા ભારત આવવાના નવા જળમાર્ગની શોધ કરી, તો વાસ્કો દ ગામાએ। આ પણ મિત્રો ખાલી જગ્યા અથવા તમને ખરા ખોટામાં વિકલ્પોમાં પૂછી શકે છે, તો ખાસ આ પણ તમે તૈયાર કરી લેજો। વિદ્યાર્થી મિત્રો, આપણી આ ચેનલ પર તમે નવા હોય તો પ્લીઝ મિત્રો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, આવા જ વિડીયો તમને બીજા પણ મળશે। ઓકે, તમારી મિત્રો તૈયારી પણ બહુ સારી થશે। આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી લો, અન્ય વિષયના પણ જે આપણે પેપર સોલ્યુશનના વિડીયો અહીં મૂકીએ છીએ, તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। પછી મિત્રો અહીં છે 4 નંબર છે કે ડેલહાઉસી સામ્રાજ્યવાદીની સાથે ખાલી જગ્યા પણ હતો, તો સુધારાવાદી પણ હતો, આ પણ મોસ્ટ ટાઈમ બી છે। પછી ગવર્નર જનરલ ખાલી જગ્યા જીત જપ્તી અને ખાલસા નીતિ અપનાવી, તો ડેલહાઉસીએ, આ પણ મિત્રો ખાસ યાદ રાખજો। પછી પ્રકરણ 2 છે, એમાં છે કે 15મી સદીના અંત ભાગમાં બેલ્જિયમના રાજા ખાલી જગ્યા કોંગોમાં સત્તા સ્થાપી, તો શું આવશે જવાબમાં? લિયોપોલ્ડે, આ પણ ખાસ યાદ રાખજો। પછી મિત્રો અહીં બીજી છે કે ઈસવીસન 1871ની ખાલી જગ્યા સંધિ પ્રથમ વિશ્વયુદ્ધનું કારણ બની, તો કઈ આવશે? ફ્રેન્કફર્ટની। પછી જર્મન સમ્રાટ ખાલી જગ્યા ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો પ્રણેતા હતો, તો કૈસર વિલિયમ બીજો। પછી રશિયામાં 22 જાન્યુઆરી 1905ના દિવસે ઇતિહાસમાં ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે, તો લોહિયાળ રવિવાર, ખાસ આપણે યાદ રાખજો। પછી 10 જાન્યુઆરી ખાલી જગ્યાના દિવસે રાષ્ટ્રસંઘની રચના કરવામાં આવી હતી, તો 1920। ઓકે, પછી પ્રકરણ 3 છે કે પ્રથમ વિશ્વયુદ્ધને અંતે થયેલી ખાલી જગ્યાની સંધિમાં જ દ્વિતીય વિશ્વયુદ્ધના બીર વવાયા હતા, તો વર્સેલ્સની સંધિમાં। પછી બીજું છે કે ખાલી જગ્યાના નેતૃત્વ નીચે ચીનમાં સામ્યવાદી સરકારની સ્થાપના થઈ, તો માઓ સે તુંગ। ઓકે, આ પણ ખાસ યાદ રાખજો, આ મોસ્ટ ટાઈમ બી છે। પછી જર્મન પ્રજા હિટલરને ખાલી જગ્યા માનતી હતી, તો શું માનતી હતી? ફ્યુહર। પછી દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વ ખાલી જગ્યા અને ખાલી જગ્યા એમ બે મહાસત્તાઓમાં વહેંચાઈ ગયું, તો અમેરિકા અને રશિયા, ખાસ આ પણ યાદ રાખજો। પછી ખાલી જગ્યાનો દિવસ UN ડે એટલે કે યુનાઇટેડ નેશન્સ ડે તરીકે વિશ્વભરમાં ઉજવાય છે, તો 24 ઓક્ટોબર, આ પણ ખાસ યાદ રાખજો। પછી મિત્રો અહીં પ્રકરણ 4 છે, તો કે વાઇસરોય ખાલી જગ્યાના બંગાળના 2 ભાગલા પાડ્યા, તો કરઝને, વાઇસરોય કરઝને બંગાળના 2 ભાગલા પાડ્યા હતા। પછી 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનો પ્રથમ શહીદ ખાલી જગ્યા હતો, તો મંગળ પાંડે। ઓકે, આ પણ મોસ્ટ ટાઈમ બી છે, 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામનો પ્રથમ શહીદ કોણ હતા? મંગળ પાંડે। ઓકે, પછી જલિયાવાલા બાગ ખાલી જગ્યા શહેરમાં આવેલો છે, તો અમૃતસર। પછી ગાંધીજીના રાજકીય ગુરુ ખાલી જગ્યા હતા, તો ગોપાલ કૃષ્ણ ગોખલે। પછી મિત્રો પ્રકરણ 8 છે, એમાં છે કે સંઘ યાદીમાં ખાલી જગ્યા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે, તો 97। કેટલા વિષયો? 97। ભારતમાં બંધારણની શરૂઆત ખાલી જગ્યાથી થાય છે, તો ખાસ આપણે યાદ રાખજો આમુખથી થાય છે। પછી ખાલી જગ્યા અને ખાલી જગ્યા દેશમાં બંધારણ લિખિત સ્વરૂપનું નથી, તો બ્રિટન અને ઇઝરાયલ। પછી કટોકટી સમયે ભારત ખાલી જગ્યા વ્યવસ્થામાં ફેરવાઈ જાય છે, તો એકાંત। પછી સંસદનું ઉપલું ગૃહ ખાલી જગ્યા નામે ઓળખાય છે, તો સંસદનું ઉપલું ગૃહ આવશે રાજ્યસભા નામે ઓળખાય છે। પછી મિત્રો પ્રકરણ 9 છે, તો પ્રકરણ 9ની અંદર જોઈએ કે રાજ્યની ખાલી જગ્યા રાજ્યની સત્તા પર બ્રેક સમાન છે, તો મૂળભૂત હક્કો। ખાલી જગ્યા અને ખાલી જગ્યા એક સિક્કાની 2 બાજુઓ છે, તો હક્કો અને ફરજો। પછી મૂળભૂત હક્કોને ખાલી જગ્યાનું પીઠબળ છે, તો મૂળભૂત હક્કોને કાયદાનું પીઠબળ છે। પછી ડૉક્ટર ભીમરાવ આંબેડકરે ખાલી જગ્યાના હકને બંધારણના આત્મા સમાન કહ્યો છે, તો બંધારણીય ઇલાજોનો। પછી માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ માટે ખાલી જગ્યાનો આશરો લઈ શકાતો નથી, તો અદાલતોનો, આ પણ ખાસ યાદ રાખજો। પછી મિત્રો એ પ્રકરણ જે 13 છે કે ભારતની મધ્યમાંથી ખાલી જગ્યા પસાર થાય છે, તો ભારતની મધ્યમાંથી આવશે કર્કવૃત્ત, આ પણ ખાસ યાદ રાખજો। પછી ક્ષેત્રફળની દ્રષ્ટિએ જગતમાં ભારત ખાલી જગ્યા ક્રમે આવે છે, તો 7મા ક્રમે આવશે, આ પણ મોસ્ટ ટાઈમ બી છે।
પછી ભારત અને યુરોપ વચ્ચેનું અંતર ખાલી જગ્યા નહેરને કારણે 7,000 કિલોમીટર જેટલું ઓછું થયું છે. તો કઈ નહેર હશે? સુએઝ નહેરને કારણે. નેક્સ્ટ છે 4 નંબર છે કે ભારતમાં સૂર્યોદયનો આરંભ ખાલી જગ્યામાં થાય છે. તો ભારતની સૂર્યોદયનો આરંભ આવશે અરુણાચલ પ્રદેશમાં થાય છે. પછી મુદ્દાવર્ણીય પ્લેટોની કુલ સંખ્યા ખાલી જગ્યા છે. તો મુદ્દાવર્ણીય પ્લેટોની કુલ સંખ્યા 7 આવશે. આ પણ મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે. પછી મિત્રો પ્રકરણ 14 છે, તેમાં છે કે બે નદીઓ વચ્ચેના ભૂમિભાગને ખાલી જગ્યા કહે છે. તો બે નદીઓ વચ્ચેના ભૂમિભાગને દો આપ કહે છે. પછી ખાલી જગ્યા જમીનને રેગુર પણ કહેવામાં આવે છે. તો કાળી જમીનને. પછી ખનિજ તેલ ખાલી જગ્યા ખડકોમાંથી મળે છે. તો પ્રસ્તર ખડકોમાંથી. પછી ખાલી જગ્યાને ગંગા નદીનું પ્રવેશદ્વાર કહેવામાં પણ આવે છે. તો દિલ્હીને. ખાસ આ પણ યાદ રાખજો. પછી હિમાલયનું ખાલી જગ્યા વિશ્વનું સર્વોચ્ચ શિખર છે. તો માઉન્ટ એવરેસ્ટ. એની ઊંચાઈ છે 8,848 મીટર. આ પણ ખાસ યાદ રાખજો. પછી પ્રકરણ 15 છે, એમાં છે કે ખાલી જગ્યા નદીની દક્ષિણની ગંગા તરીકે ઓળખાય છે. તો ગોદાવરી નદીને. પછી ગંગા અને બ્રહ્મપુત્રનો મુખ ત્રિકોણ પ્રદેશ ખાલી જગ્યાના નામે ઓળખાય છે. તો સુંદરવન. પછી રાજસ્થાનમાં આવેલું સાંભર સરોવર ખાલી જગ્યા પાણીનું સરોવર છે. તો ખારા પાણીનું. ઓકે, ખારા પાણીનું સરોવર આવશે, જે સાંભર સરોવર આવશે. પછી કાશ્મીરનું ખાલી જગ્યા સરોવર ભૂગર્ભીય ક્રિયાઓથી રચાયેલું છે. તો વુલર. પછી આપણે નદીઓને ખાલી જગ્યા કહીએ છીએ. તો લોકમાતા. ઓકે, શું કહીએ છીએ? લોકમાતા. પણ ખાસ યાદ રાખજો. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં જે તમારે પ્રથમ પરીક્ષામાં પૂછાતી બધી જ ખાલી જગ્યાઓ છે એ બધી કવર કરી લીધી. ઓકે, તો આઈ હોપ કે મિત્રો તમને આ વિડીયોમાં ખબર પડી હશે. વિડીયો મિત્રો તમને સારો લાગે તો વિડીયોને એક લાઇક અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ પણ કરી લેજો.